આજે ગામ કરજાપુરા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા અમારા સદગુરુ મહારાજ પરમ પૂજ્ય અમારા ઈષ્ટદેવ એવા કાંજીરામ બાપુ તથા સંત માતા વિજાબા મહારાજ તથા તેમના સહપરિવાર મળીને આ ગુરુ પૂનમનો મહિમા રાખ્યો અને દૂર દૂરથી નામી અનામી સંતોના અરસપરસ દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન કરું છું। આ ગુરુ પૂનમનો મહિમા આદો અનાદિથી ચાલી રહ્યો છે અને ભારતના ખૂણે ખૂણે આ ગુરુ પૂનમનો મહિમા ઉજવાઈ રહ્યો છે। આજના દિવસે વેદ વ્યાસજી સદગુરુના ચરણે જઈ અને પૂરણ વેદ સમજાયો તો તેમને એટલે આ ગુરુ પૂનમનો મહિમા ઉજવવામાં આવે છે। એટલા માટે સંતના ચરણે જવું એ તો બહુ જરૂરી છે અને ખરેખર અમારા બાપુને પણ ધન્યવાદ કહેવાય કે દર વર્ષે આ ગુરુ પૂનમનો મહિમા દીપાઈ રહ્યા છે। ગમે એવો વરસાદ હોય તોય છતાંય માતાજી અને બાપુ બે જણા આ ધર્મને ચલાવી રહ્યા છે। એમને હું કોટી કોટી વાર વંદન કરું છું અને ખરેખર અમારું જીવન તો પામર જેવું હતું અને અમને આ બધી કોઈ વાતની ખબર નથી પડતી પણ અમને એવા સંત પૂરા મળ્યા એટલે અમારું જીવન ધન્ય બનાવી નાખ્યું। એટલે આવા સદગુરુ મહારાજને હું કોટી કોટી વાર વંદન કરું છું કે जीवन जोबन राज धन अविचल रहना कोई जाएगा सत्संग में आधी घड़ी तो आ जीवन का फल होय। सदगुरु विना घोर अंधारू बात मारी मोनी लो। सदगुरु विना आ दुनिया ની અંદર ઘોર અંધારું છે પણ જો સંપ્રત સદગુરુ મહારાજ મળી જાય તો આ અંધકાર કાઢી નાખે છે અને જ્ઞાન રૂપી પ્રકાશ કરે છે। એટલા માટે સદગુરુના ચરણે જવાની જરૂર છે। क्या मनुष्य अवतार तो एक रत्न चितामनी अवतार कहो छे, पारसमणि पण कहो छे અને દેવોથી દુર્લભ પણ મનુષ્ય અવતાર કયો છે પણ એવા સમૃદ્ધ સદગુરુ મહારાજના ચરણે જવાની જરૂર છે અને સદગુરુ વિના આ પોતાની પારખ થાય એવી એમ નથી। એટલા માટે હું કોણ છું, મારો ધર્મ શું છે, હું શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું એ જાણવાની જરૂર છે। એટલા માટે આવા સદગુરુ ધારણ કરજો નકર આ જગતમાં કોઈ કોઈનું સગું નથી, બધા સ્વાર્થના સગા છે। દીકરો દીકરી બધાય કે મારું મારું કરીને મરી ગયા, અહીંયા તળભર નથી તારું જોને, અહીંયા કોઈ કોઈનું સગું નથી। એટલા માટે તમારા માટે હરિનામની કમાણી કરી લો। એટલા માટે જાગી જાઓ કે કેવું મોનીને જાગો સંતોભાઈ, કેવું મોનીને જાગો। 10 દિશામાં રાજ તમારું, ઘેર ઘેર ભીખ શું કામ માગો। અરે કબૂથી કુબજાએ તમને ફસાયા અને ઓઢાડ્યો છે અજ્ઞાનનો ધાગો। આવા સદગુરુ સેવી તમે હુંને મારાને ત્યાગો। બસ હુંને મારું ત્યાગવાની જરૂર છે, બીજું કોઈ કરવાની જરૂર નથી। પણ આખું જગત અંધશ્રદ્ધાની અંદર એટલું વેટાણું છે ને કે એની કોઈ સીમા જ નથી કે મને આ નડે છે ને મને તે નડે છે પણ કોઈ કોઈને કોઈ નડતું નથી। નડે છે તો શું નડે છે તો પોતાના કર્મ સિવાય 3 કાળમાં કોઈ નડે નહીં। આપણને એ તો બધાને ખબર જ છે કે આપણે કેવા કર્મ કરી રહ્યા છો। સારા કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કરશો તો ખરાબ મળશે એટલી તો ખબર છે ને। પણ આખું જગત આશાની ભક્તિ કરે છે, 5 રૂપિયાની માનતાઓ માને માગણી કરે 5 લાખની। શું ભગવાન કઈ ગાંડો છે કે તમને બધું એમને એમ આપી દે? એટલા માટે આવી સ્વાર્થની ભક્તિ કરવાનું રહેવા દેજો અને નિસ્વાર્થ ભાવથી પરમાત્માનું ભજન કરજો। અને પરમાત્મા પાસે માગવું તો એ માગો કે મારામાં જેટલી ગરા પ્રાણ છે એટલી ગરા હું પરમાત્માનું ભજન ના ભૂલું, એવી માગણી કરો। આશાની ભક્તિ મત કરજો અને આવી અંધશ્રદ્ધાથી ભૂવા ભોપાળાથી દૂર રહેજો અને આવા સંતનો પલ્લો પકડી લેશો ને તો તમારું જીવન ધન્ય બની જશે। એટલા માટે વ્યસન મુક્ત થાજો, અવગુણો દૂર થશે તો જ સદગુરુ પ્રગટ થશે। બોલો સદગુરુ મહારાજ।